દિયોદર ટાઉન બન્યું દેશી દારૂનું હબ સેન્ટર। દિયોદર શાળાની આજુબાજુ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની હાટડીઓ। વિજય ભેમાજી તેમજ રમેશ ભેમાજી દેશી દારૂ પીને મચાવ્યો આતંક। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો દિયોદર અક્ષરધામ સોસાયટીમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। બાળકોને ત્યાં શિક્ષણ આપવામાં આવતું હોય છે, પરંતુ દિયોદર પોલીસ મથકની મીઠી નજર હેઠળ ચાલતા અડ્ડા કેમ બંધ થશે તે ચર્ચાનો વિષય। ગુજરાત રાજ્યમાં દારૂબંધી તો છે, પરંતુ કાગળ ઉપર જ છે। દિયોદર પોલીસ દેશી દારૂનો ધંધો કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરી બંધ કરવામાં આવશે ખરા? દિયોદર પીઆઈ શ્રીની સુંદર અને સરસ કામગીરી અંગે ઉઠ્યા સવાલ। આજનું બાળક એ આવનારી પેઢીના ભવિષ્યનો નાગરિક છે। દિયોદર અક્ષરધામ સોસાયટી આગળ અવારનવાર દારૂડિયાઓ દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે। દિયોદર પોલીસ દ્વારા દેશી દારૂના વેપાર કરતા લોકો સામે કડક પગલાં લેશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। દિયોદર વિજયજી ભેમાજી બૂમ બેકરી તેમજ રમેશજી ભેમાજી દેશી અડ્ડાઓ ચલાવી રહ્યા છે। આતંક। અહેવાલ દીપક ચૌહાણ।